વાણી મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દુર્વિલસિતં નૃણાં પરામંગલમ વક્ત્રમ મંગલકૃચ્ચપાદચલિતં યસ્યાખિલાં મંગલં સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ નિત્યં ક્રિયાન મંગલમ. ઓ સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હલો, કેટલા વિશ્રામ થયા હતા કોણ કહેશે? વિશ્રામ કેટલા થયા હતા? 9 થયા હતા. 9. જો 10મો વિશ્રામ આજે તમને સંભળાવું છું. સ્વામિનારાયણ હરે. જોશથી બોલાય. સ્વામિનારાયણ હરે. ગુણાતીતાનંદ મુનિન્દ્ર સાથે પ્રીતિ કરી ગોંડળ રાજનાથે સુણે કથા કૃષ્ણની તે હઠામાં સંગ્રામજી છે શુભજેનું નામ. ગુણાતીતાનંદ સ્વામીની જોડે ગોંડલના રાજા સંગ્રામસિંહજીને હેતપ્રીત થઈ સત્સંગ થયો. લ્યો ને. અને ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં વધુ રહેતા, ત્યાંના મહંત હતા. અને ગોંડલના રાજાને હેતપ્રીત અવારનવાર તેડાવે. એ ગોંડલમાં રહે ને સારી ઉતારી જગ્યા દે, સત્સંગ કરે. ક્યારેક ગુણાતીતાનંદ સ્વામી અચિંત્યાનંદ વર્ણિન્દ્રને મોકલતા. એકવાર તો રાજમાતા મોઘીબા એણે બોલાવ્યા. સંતો આવ્યા. મોઘીબાએ સંતોને કેવરાવ્યું કે થોડાક આશીર્વાદ દો. દીકરો નથી એ કે દીકરો વારસદાર, રાજનો વારસદાર કોઈ સુપુત્ર નથી કે. સંતોએ કીધું ભગવાનની પ્રસન્નતાથી તમારી ઈચ્છા પૂરી થશે. જો સંતો આશીર્વાદ દેવા દે. શું કે? ભગવાન તમારી ઈચ્છા પૂરી કરશે. સાચા સાધુ હોય એમ ન કે જાઓ મારા આશીર્વાદ છે તમને દીકરો થશે. શું કે? ભગવાન તમારી ઈચ્છા પૂરી કરશે. બાકી તો જગતના હોય ને જેના ભગવાનની ભક્તિ ન હોય કે આવું મારા આશીર્વાદ છે જાઓ તમે દીકરા 2 થશે. થાય ભલે કે નહીં, પછી કહી દે ખાલી. સાચા સંત એને કહેવાય કે જેના હૃદયમાં ભગવાન હોય અને ભગવાનને સંભાળીને આશીર્વાદ દે. ભગવાન તમારી ઈચ્છા પૂરી કરશે. 12 મહિના થયા એટલે મોઘીબાની ઈચ્છા પૂરી થઈ. એને ત્યાં હારામાં હારા રાજકુંવરનો જન્મ થયો.
રાજકુંવર આવ્યા એટલે દે વળી સંતોને તેડાવ્યા અને સંતોને કે નામ તમે રાખો આનું કે લ્યો. સંતો કે જો ભગવાનની કૃપાથી થયો છે. કેની કૃપાથી થયો છે? દીકરો, એટલે એનું નામ રાખો ભગવતસિંહજી. ગોંડલના રાજાને ત્યાં રાજકુંવરનું નામ રાખવામાં આવ્યું છે ભગવતસિંહજી. પછી તો દીકરો આવેલો મજા આવે કે ના આવે? સાચું કહેજો. એ રાજાને રાજકુંવર આવ્યો એટલે બધા મોજમાં આવી ગયા, બધા રાજા ને રાણી ને બધા. હો એ કે ભગવાને આપણે દીકરો દીધો તો આપણે કંઈક રાજ તરફથી એક સારામાં સારું ગોંડલમાં 3 શિખર વાળું મંદિર બનાવી દઈએ કે લ્યો મંદિર બનાવવું છે રાજ તરફથી. રાજના ખર્ચે મંદિર બનાવવાનું અને મંદિરની આજીવિકા બાંધી રાખવાની. બસ મંદિર ચાલે એના વ્યાજમાંથી, આવું નક્કી કર્યું. જેવી રીતે ઉત્તમ રાજાએ ગઢપુરમાં મંદિર બનાવ્યું, ઝીણાભાઈએ પંચાળામાં મંદિર બનાવ્યું, જૂનાગઢમાં મંદિર બનાવ્યું. પંચાળામાં પછીથી હતું. પુંજાભાઈ ક્યાં બનાવ્યું? ધવલપુર, ધોલેરા. જો ધોલેરામાં સરસ મંદિર બનાવ્યું એણે. એવું ભલું મંદિર તો કરાવો, મળે ફરી ક્યાં થકી જો ગયાવો. આચાર્ય સંતો સહુ સાથ આવી, કરે પ્રતિષ્ઠા નિજ હાથ આવી. ગુણાતીતાનંદ સ્વામી આવ્યા હતા ને, એને રાજાએ વિનંતી કરી, પ્રભુ રાજરાણીની ઈચ્છા છે સરસ મજાનું મંદિર થાય અને મારે પણ ઈચ્છા છે કે હો. પછી ગુણાતીતાનંદ સ્વામી કે વાંધો નહીં, આપણે આચાર્ય મહારાજને કહેશું, પરવાનગી દેવો. આ સંપ્રદાયની એક પ્રણાલિકા છે. સંપ્રદાયની પ્રણાલિકા છે. ગામમાં મંદિર બનાવવું હોય તો જે દેશમાં મુખ્ય મંદિર હોય, જ્યાં સંતો રહેતા હોય, ત્યાંથી પરવાનગી મળે પછી મંદિર બને. જો આપણે શિવગઢમાં મંદિર બનાવવાનું છે, ક્યાં કને શિવગઢમાં મંદિર બનાવવાનું છે, તો લેટર લખાણો, ભુજ મંદિરમાં ગયો, ભુજની મેન કમિટીમાં પત્ર વંચાણો, ગામના ભક્તો કે જમીનનો ખર્ચો જેટલો થશે એટલો અમે દેશું, પણ તમે સરસ મજાનું એક મંદિર બનાવી દો. એટલે કમિટીમાં પાસ થઈ ગયો, સમજ્યા કે નહીં? સરસ મજાનું મંદિર બને. ભગવાનની ઈચ્છા થાય તો લગભગ 2 માળવાળું મંદિર બનશે. હો ડબલ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે વાંધો નહીં, હું મારે શ્રીને કહીશ, વડતાલમાં પરવાનગી મળશે અને આપણે ગોંડલમાં હારામારું મંદિર બનાવશું. એટલે રાજા ને રાણી અને પ્રધાન એણે કાગળ લખ્યો હો કે ગોંડલમાં જો જમીન તો સારામાં સારી રાખી જ દીધી હતી રાજાએ. આચાર્ય મહારાજ ઉપર કાગળ લખ્યો અને મંદિર બનાવવાની બધી બાબતો લખી, ક્યારે મંદિર કરશો. એટલે ગુણાતીતાનંદ સ્વામી વડતાલ ગયા, મહારાજ શ્રીને બધી વાત કરી કે ગોંડલમાં સારામાં સારું મંદિર બને એવી રાજરાણીની ઈચ્છા છે. રાજરાણીને, રાજાને, બધાને તમે આજ્ઞા કરો તો તૈયારી કરીએ કે. એટલે આચાર્ય મહારાજ કે બહુ સારું. સુકાનંદ સ્વામી પાસે લખાણ કરાવી અને લેખિતવાર પરવાનગી. પવિત્રાનંદ સ્વામી ને અદ્ભુતાનંદ સ્વામી ને પુરુષાનંદ સ્વામી ને આ બધા સંતો હતા. બધાની આગળ વાત થઈ. ગુણાતીતાનંદ સ્વામી કીધું, જો ગુણાતીતાનંદ સ્વામીને ઝોંપ્યું, તમે જાઓ મંદિર બનાવો, કે પ્રતિષ્ઠા કરવા જેવું થાય તો અમને કહેજો, આવશું અમે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કેટલાક સંતોને સાથે બધું નક્કી કર્યું. એમાં નક્કી હોંપવા પડે, ભાઈ મંદિરમાં કોણ ધ્યાન રાખશે, કોણ સંતો રહેશે. ઘણીવાર જાતે સંતોને કામ કરવા પડે. જ્યાં રઘુવીર ચરણ દાસ નામ લખ્યું એમાં પોતાના શિષ્યો સહિત બાલ મુકુદાસ સ્વામી, અચિંતાનંદ બ્રહ્મચારી, આ બધાને સોંપ્યું છે.
રાજા અને રાજાના પ્રધાનને ગુણાતીતાનંદ સ્વામી કીધું, જો મંદિર બનાવવાનું છે, મારું શરીર વૃદ્ધ થયું છે, હવે નક્કી નહીં કેટલા દિવસ જીવાય આ પૃથ્વી ઉપર. કદાચ મંદિરનું કામ અધૂરું રહે અને હું ભગવાનના ધામમાં હાલ્યો જાઉં તો તમે મારો કોઈ શોક કરશો નહીં. બોલો, ભગવાનના ધામમાં જાય એની વાહે કોઈને રોવાની જરૂર ન હોય. હો, એ તો નક્કી છે ભાઈ, જવાનું. એ તો તનયું પર વસ્ત્ર જેમ છે, તન આત્મા થકી ભિન્ન તેમ છે. તનનો કદી ત્યાગ તે કરે, પણ આત્મા કદીએ નહીં મરે. સાંભળજો, મુજનું તન તેહ હું નહીં, પણ હું આત્મ સ્વરૂપ છું સહી. તન હું તજ જાઉં જાહરે, કરશો શોક નહીં જતા હરે. રાજા અને રાજાના પ્રધાન બધાને કહી દીધું. રાજા સ્વામીએ, હરીર મંદિર તો રચાવજો રૂડું. હા, હું કદાચ દેહ મૂકી જાઉં તો મંદિરને કાંઈ આંચ ના આવી જોઈએ. હો, મારો શોકે ન કરજો. એ બધાને નિયમ રખાવ્યા. હો, નિયમમાં રહેજો. જો નિયમમાં રહેવું એ મોટામાં મોટી વાત છે. આપણે પવિત્રપણે રહેવું અને કાંઈક નિયમ હોય, સવારે નાવું ધોવું, પૂજા પાઠ, તિલક ચાંદલા, ગળામાં કંઠી, નિયમ. એકાદશીને દિવસે ફલાહાર કરવો અથવા ઉપવાસ કરવો, સમજા? કાળું બોલવી નહીં, જેમ તેમ કરવું નહીં, જેવું તેવું વિચારવું નહીં, જેવું તેવું જોવું નહીં. આપણે તો નિયમ પાડી, આપણી આંખીઓ નિયમ પાડે, આપણા કાન નિયમ પાડે, આપણા હાથ પગ નિયમ પાડે, તો ભગવાન રાજી થાય, નહીં તો ભગવાન રાજી ન થાય. એમ કરતાં કરતાં જો એકાદશીને બધા નિયમ કરાવ્યા, પછી 12 આવી, થોડો તાવ આવ્યો સ્વામીને, 13 આવી, પછી તો તાવ ચડ્યો અને ભગવાનનું ધ્યાન કરતાં કરતાં ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. હવે મંદિરનું કામ તો થોડું બંધ રખાય, એ તો ચાલુ જ રાખવાનું કીધું તું. પછી રાણી તથા રાજકુમારને લઈ અને ગણોદના અભયસિંહ હતા, એ વડતાલ આવ્યા. લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કર્યા, રાજકુંવરને પગે લગાડ્યા. ઠાકોરજીને લાગો પગે, દંડવત કરો દંડવત. અભયસિંહ બહુ પાકા સત્સંગી હતા ગણોદના. દંડવત પ્રણામ કર્યા. રાજકુંવરે બહુ નાનો છોકરો હતો, સમજ્યા ને. પછી સંતો પાસે લઈ ગયા, સંતોને પણ દંડવત કરો. ગોંડલનો રાજાનો દીકરો હોય તો શું થઈ ગયું, સાધુને દંડવત કરવો જોઈએ. લ્યો, દંડવત કરે હો સંતોને. એમ તો 1.5 મહિનો વડતાલ મર્યા. લ્યો, એ કથા વાર્તામાં બેસે 1.5 મહિનો. હો, આચાર્ય મહારાજ સંતો એ બધાને રાજી કર્યા. એમ કરતા કરતા પછી આવ્યા ગોંડલમાં રાજા રાજકુંવર ને રાણીબા ને અભયસિંહ તો પછી ગયા હશે. સમય જતા 26 વિક્રમ સંવત 26 સાલ આવી એટલે રાજાનું નામ શું? સંગ્રામજી. એ રાજાએ સ્વર્ગે સીધાવ્યા. લ્યો, એ દેહ છોડી ગયા. ગ્રંથ કરતા એમ લખે છે, સંગ્રામજી સાર્થક દેહ કીધો. ભલે મૃત્યુ તો પામી ગયા પણ સાર્થક દેહ કીધો. હો, એ અવારનવાર સંતોને બોલાવીને સંતોની પૂજા કરીને જમાડ્યા અને પોતાના દરબારમાં મંદિરનું કામ શરૂ કર્યું, મંદિર બનાવ્યું. થોડું ભલે જીવે પણ ધર્મને સાધે ને તો સ્વર્ગમાં પણ એની આયુષ વધી જાય છે. એનું જીવન સાચું છે. બહુ લાંબુ જીવે, મરે નહીં કેટલા, સમજે ને, હોવર થઈ ગયા. તો આડા આવે આડા, પણ કાંઈ નહીં. હો, એ બીડીને ઠૂઠા પીધા કરે ને આમ ઠે ઠે ઠો 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 કર્યા કરે, સમજા. આજુબાજુમાં કોઈને હોવા ન દે, ઘરમાં હોવા ન દે. જિંદગી હોવર જીવ્યા પણ હાવ નકામી જિંદગીઓ. ભગવાનનું નામ લીધું નહીં, કાંઈ નિયમ ધર્મ પાડ્યા નહીં, એકાદશી જેમ વ્રત કાંઈ કર્યા નહીં. શું કામનું જીવન?
જીવે ઘણું ને ન સજેસુ અર્થ, તો વર્ષ તેના સત જાય વ્યર્થ. નકામ વર્ષ ગયા બધા, હો વર્ષ જીવે તો હું કામના. નાણું કમાવા પરદેશ જાય, બેસી રહે તો દિન વ્યર્થ થાય. પરદેશ જાય વાણમાં બેહીને કમાવા, પણ ત્યાં જઈને ભાડો બેહી રહેશે ને મને તો બોલો કેવી મજા આવે. જાય કમાવા અને ત્યાં ખાઈ પીને જલસા કરે, મોજ મજા કરે, સમજા ને. અથવા તો થોડું જાજુ કમાય, થોડું જાજુ કામ કરે, જેટલું કમાય ને એટલું મારે બધું વાપરી નાખ્યો, જલસા કરે, બચાવે નહીં હમુરું. ઘણા વર્ષો પહેલા ભુજ મેગીણ મળ્યો હતો, 20 વર્ષ દુબઈમાં ધંધો કર્યો, 20 વર્ષ 1 લાખ રૂપિયા ન લઈ આવ્યો. મેં કીધું બુડી મર ક્યાંક. 20 વર્ષ કામ કર્યું, કાંઈ પૈસા બચાવ્યા નહીં. હું દારૂ બારૂ પીધા ને એ છોરીઓ સાથે વ્યભિચાર કર્યા ને આવા ધંધા કર્યા. કામે કરે મારા ધંધા આવા કરે, પૈસા વાપને બધા વ્યર્થ કહેવાય, બધું વ્યર્થ. આયુષ્ય જે મોજ વિશે ગુમાવે, તે તો અલેખે નહીં અર્થ આવે. મોજ કરે સમજા ને, હાય જલસા કરો, શું આવે ખાઈ પીને ભજીયા ને પકોડા પૂરા ને મને નામે ના આવડે ને પાણીપુરી ને દાબેલી ને જલસા કરો બસ. રૂપિયા ભગવાન ઉકોરો દીધા કે જલસા કરવા દીધા. આમ જિંદગી વિતાવે તો મનુષ્યનો જન્મ સુધર્મ કાજ, એવું કહે શાસ્ત્ર મુનિ સમાજ. શાસ્ત્ર સંતો મુનિઓ એમ કહે છે કે આ લોકમાં જન્મ્યો પણ હાવ નકમું જન્મ્યો. લ્યો કાંઈ કામ ન કર્યું. તમે માત્ર એટલો વિચાર કરો, આ લોકમાં જલસેથી જીવી ગયા, પણ મર્યા પછી આત્મા એનો પ્રેતનો દેહ બંધાય અને પછી જમપુરીમાં જાય અને માર ખાવો પડે, તો એ જીવ્યો હું કામનો માણ થયો, એમાં ફાયદો શું થયો? મુઆ પછી જમના ધોક્કા ખાવા પડે, અથવા તો કૂતરા ગધેડાના અવતાર આવે. કૂતાનો અવતાર આવી જાય, તમને જ્ઞાન હોય. કૂતરાના અવતારમાં એને ખબર હોય કે આગલા જન્મમાં હું માણ હતો, આ મારા છોકરા છે, આ મારા બંગલા છે, આ મારી વાડીઓ છે, આંટા મારે બધે, પણ બોલી શકતા નથી. એટલે એના છોરા કાંઈ કહી શકે નહીં. બીજા અવતારમાં એ ડોકરો મરીને કૂતરો થાય આંગણામાં, હો ચાડીમાં ખાવા આવે. એને ખબર છે કે આ મારું ઘર છે, મારા છોકરા પુત્ર વધુ પરિવારે, ડોકરાને કોઈ ખાવા નથી. શું કામ? જ્ઞાન છે પણ વાચા નથી. પશુને જ્ઞાન છે પણ વાચા નથી. માણસને વાચા છે તો માણસને જ્ઞાન નથી. પશુને ખબર પડી જાય દુષ્કાળ પડશે. હા, આફ્રિકામાં મોટું જંગલ છે, સમજ્યા ને, કિક્રો નેશનલ પાર્ક કહેવાય. કેન્યા, જુગાન્ડા અને ટાન્ઝાનિયા, આ 3 દેશને અડતું વિશાળ જંગલ છે. આ કેન્યા આ જંગલ, આ બાજુ કંપાલા જુગાન્ડા એનું જંગલ, અને આ બાજુ ટાન્ઝાનિયા એનું જંગલ. એટલું વિશાળ જંગલ છે. એમાં છૂટા જનાવરો ફરે, સિંહ, ચિત્રા, ગાયો, ભેંસો, આ બધા જોવા જાય. હો માણસો, અમે જે ઘણી વાર જોવા જાય, આપણે જે દેખાય બસ આપણે રસ્તે હાલ જવાનું. આપણે કોઈ કાંઈ ન કરે, મસ્તી ન કરવાની, છેડતી નહીં કરવાની, બિલકુલ કાંચ ગાડીના બંધ રાખવાના. જો કોઈ ચિત્તો બીતો છટક્યો, વાંદરા કેટલાક હિંસક છે, કાંચ ખોલા રાખી હાથ ઝાલીને ખીચી જાય, તમને ખાઈ જાય, મોહને ખાઈ જાય. નહીં કોઈ કાંઈ ન કરે, સનામાના તમે તમારી રીતે ગાડીથી ફર્યા કરો. પણ એને ખબર પડી જાય કે કેન્યામાં દુષ્કાળ પડશે, તો કેન્યાનું આખું જંગલ છોડીને બધા જનાવરો છે ટાન્ઝાનિયાના જંગલમાં પહોંચી જાય. બોલો, ભાગી જાય. ખબર પડી જાય એને દુષ્કાળ પડશે, એ ઇલાકો આખો મૂકીને ભાગી જાય. માણને ખબર નથી પડતી ભાઈ, એ તો વાટ જ જોયા કરે, ખેતરમાં વાવીને વરસાદ આવશે આવશે. ખબર હોય તો વાવે નહીં ને. કેમ લાગે તમને? ખબર હોય માણને દુષ્કાળ પડશે તો શું કામ જમીનમાં દાણા નાખે? પણ માણને ખબર પડતી નથી. પશુને ખબર પડે છે પણ એ બોલી શકતા નથી. ભાઈ, આ તો પરમાત્માએ કર્યું એવું શું થાય કયો? પછી મોઘીબાઈ વિચાર કર્યો કે રાજા તો ગયા,
પણ મને એ કહી ગયા છે ભાઈ મંદિરનું કામ અધૂરું થાય. જો ગુણાતીતાનંદ સ્વામીની વાત નથી લાગતી, રાજાની વાત લાગે છે. રાજા કે હું કદાચ મરી જાઉં ને તો મંદિરનું કામ અટકાવતા નહીં, હું કદાચ દેહ છોડી જાઉં તો મંદિરનું કામ ન અટકાવતા ચાલુ રાખજો અને મારો શોકે ન કરજો. બસ મેં સત્સંગ કર્યો છે, મારા આત્માનું કલ્યાણ થશે, હું ભગવાનના ધામમાં જઈશ, જ્યાં ત્યાં નહીં જાઉં કે લ્યો. હવે મોગીબાઈ કીધું રાજા મને કહી ગયા છે કે મંદિરનું કામ પૂરું કરજો, અધૂરું ના રહે. એ તો ગયા ભગવાનના ધામમાં, પછી મંદિરનું કામ ચલાવ્યું. હો એમ કરતા કરતા 28 સાલમાં મંદિરનું કામ પૂરું થયું. પછી એનું મુહૂર્ત પ્રતિષ્ઠાનું આવ્યું મહાસુદી 13ને દિવસે. પછી તો એ આચાર્ય મહારાજશ્રીને બોલાવ્યા. હો પત્રિકા હું લખી અને બધા આવ્યા છે. બહુ લાંબી કથા છે આમાં, સમજા ને. એ દેશો દેશના રાજા, કારણ કે રાજાએ મંદિર બનાવ્યું હતું ને, એના સગા સંબંધી કુટુંબ પરિવાર એ જ્યાં જ્યાં અડતા હોય ને બધાને બોલાવ્યા હતા. હરિભક્તો કેટલા આવ્યા, રાજા આવ્યા, સંતો આવ્યા, બધા કેટલા બધા. સિદ્ધાનંદ મુનિ ને ગોવિંદાનંદ મુનિ ને કેટલા નામ, અનુપમાખ્ય મધુસૂદન નામના સાધુ ને બધા વાંચતો નથી હું તમને, હરિભક્તોના નામ કેટલા બધા લખ્યા છે. બધા આવ્યા છે. આચાર્ય મહારાજ આવ્યા ને હે સામયું કર્યું ને ચાલ્યા સુણી રાજકુમાર સામા, વાજે વાજા ઢોલ તથા દદામા. ત્રાસા ત્રુઈને શરણાઈ સારી, વાજિંદ્ર વાજે સજી જ્યાં સવારી. આચાર્ય મહારાજને સંતો આવ્યા હોય એટલે ભાઈ રાજાનું બધું છે એટલે એ સવારી લઈ ગયા ને વાહન, હાથી, ઘોડા, આ બધું જબરજસ્ત. હો વાજતે ગાજતે આમ પધરાયા ગામમાં. સરસ મજાની અંબાડી હતી, એના ઉપર ભગવત પ્રસાદજી મહારાજ એને બેહાર્યા. જય જયકારના શબ્દ થયા છે. સવારી ચાલી, કેવી મજાની સવારી ચાલી છે ને, એવું અદ્ભુત વર્ણન કરેલું છે. અસવાર સંગ અપાર જનની લાર લાંબી થાય છે, ગુણ ગાય વાજા વાય જય જય થાય પુરમાં જાય છે. વાજે સુડંકા જોધવંકા ઉર અશંકા ધારી છે, અમરેન્દ્ર કે સુનરેન્દ્ર આચાર્યેન્દ્રની અસવારી છે. અસવારી કેની? એમ અમરેન્દ્ર એટલે ઇન્દ્રની અસવારી છે, સુનરેન્દ્ર કે રાજાની અસવારી છે. હે બંદૂકો ફૂટતી હોય અને ઘોડા ઘૂમે સુઘોડા થઈ સજોડા છે અછોડા હેમના. ઘોડાને પણ ઝાંઝર, ઝાંઝર સુઝમકે ધરણી ધમકે ચરણ ઠમકે તેમના. ગણ માડતી તન ઢાલની બહુ ચાલની બલિહારી છે. આવી અદ્ભુત અસવારી વાજતે ગાજતે. ફૂલડાના ક્યાંક ક્યાંક વરસાદ થતા હોય, ધોરા કપડાવાળા પાર્ષદો એની પાસે ભાલામ અને ભાલમ ચડકાર કરતા હોય, છડીદાર છડી પોકારતા હોય, રાજા મહારાજાની ઘણી ખમા ઘણી ખમા. ગુણવંત જ્ઞાની નિરભિમાની સંત ધ્યાની સંચરે, વૃત બૃહદ ધારી બ્રહ્મચારી નિરવિકારી પરવરે. ગંભીર મન સુસ્થિર ફડકે નીરના આહારી છે, અમરેન્દ્ર કે સુનરેન્દ્ર આચાર્યેન્દ્રની અસવારી છે. આચાર્ય મહારાજના હાથી ઉપર બેહાર્યા હશે, બાકી તો એ સંતો અલગ અલગ રથ ઉપર કે ઘોડા ઉપર અદભુત અસવારી ચાલી હતી. હો સંતો કેવા હતા? ગુણવાન, જ્ઞાની, નિરભિમાની, ધ્યાની સંતો. હો બૃહદ વ્રતધારી. બૃહદ વ્રત એટલે શું કહેવાય? કોતા
મોટામાં મોટું વ્રત છે બૃહદ વ્રત. બૃહદ એટલે મોટું બ્રહ્મચર્ય વ્રત. બ્રહ્મચર્ય વ્રતવાળા સંતો બધાઓ ફલાહારી બસવારી વાજતે ગાજતે ગામની અંદર આવ્યા છે. સંતો મહાંતો બધા કેવા ગામના માણસો દર્શન કરીને ખુશ થઈ ગયા. એ કે સનકાદિક જેવા સંતો આવ્યા છે હો આપણા ગામમાં. કળીયુગમાં આવા સાધુ ક્યાંથી મળે? કોઈ કે ભલે પધાર્યા, અમને ખૂબ આનંદ થયો. એ વાજતે ગાજતે આવ્યા. ઉતારાની વ્યવસ્થા કરી. મંદિરની સમીપે બધા મંડપ બનાવ્યા અને સામવેદી બ્રાહ્મણોને બોલાવ્યા ને યજ્ઞ જાગાથી હોમ હવન બધા થયા ને લાડવા બનાવ્યા. લાડવા જમવા માટે બધાને ઘી ખાંડ સમાન ઘણા મંગાવ્યા. પકવાન નતાઓ ગંજ કરાવ્યા ઢગલે ઢગલા હો. અને માઘ સુધી 13ને દિવસે પ્રતિષ્ઠા કરી છે. પૂર્વમુખી મંદિર છે. 3 શિખરવાળું મંદિર છે. ધર્મ ભક્તિ અને હરિકૃષ્ણ મહારાજની સ્થાપના થઈ અને રાધા કૃષ્ણ ભગવાનની સ્થાપના થઈને બહુ વાજિંત્રો વાગતા હતા અને તોપોના ધડાકા કરાવેલા છે. ઉત્સાહ એવો અતિ મોઘી બાનો, ઉત્સાહ એવો જબધી પ્રજાનો. શ્રી મોઘીબા દર્શન કાજ આવ્યા, કુમારને ત્યાં નિજ સાથ લાવ્યા. આખી જનતાને પણ એવો ઉત્સાહ આનંદ હો. રાણીબા આવ્યા રાજકુંવરને લઈને હો. પ્રધાન મંડળ બધું આવ્યું પગે લાગવા માટે. પેલા ભગવાનને મોટા મોટા પગે લાગે ને. પેલા આચાર્ય મહારાજ પ્રતિષ્ઠા પછી પગે લાગ્યા, આરતી કરી આચાર્ય મહારાજ ભગવાનની. પછી સંતો પગે લાગ્યા, ભગવાનને દર્શન કર્યા. સંતો પછી પ્રધાન બધા રાજાનું બધું રાજમંડળ બધા પગે લાગ્યા ને આચમાં જ પગે લાગ્યા ને ભગવાનની સ્તુતિ કરેલી છે. લ્યો એ છેલ્લી થોડીક સ્તુતિ છે, સાંભળી લો પછી આપણે પૂરું કરીએ. જે જગનાયક દાયક મુક્તિ, જે પુરુષોત્તમ ઉત્તમ ઉક્તિ, મુક્તયધીશ મુનિ સમુરારી, જે હરિ કૃષ્ણ સદા સુખકારી. જે મહી ધારણ વારણ ત્રાતા, દુષ્ટ વિદારણ સન્મતિ દાતા. જે વૃષનંદન ચંદન ધારી, જે હરિ કૃષ્ણ સદા સુખકારી. ઘણી બધી આવી સ્તુતિ છે હો. કોની પ્રતિષ્ઠા થઈ? ખુદ ભગવાન પુરુષોત્તમ નારાયણની. જગતના નાયક છે, મુક્તિને આપનારા છે. મુક્ત અધીશ મુનિશ મુરારી, મહામુક્તિઓ જેની સેવા પૂજા કરે છે. ઈશ્વરના પણ ઈશ્વર છે. જેને કોઈ પગે લાગે ને શરણે જાય તો ગમે એમાં પાપ બળીને ભસ્મ થઈ જાય. જે ભગવાન અક્ષરધામમાંથી આવેલા છે એવા હરિકૃષ્ણ સદા સુખકારી. અઘખંડન મંડન, પાપ બધા દૂર કરી નાખે હો. સ્તુતિ કરી એવી રીતે હુલાસે, આચાર્ય બોલ્યા સૌ શિષ્ય પાસે. શ્રીજી પધાર્યા અહીં જાજીવાર, ધાર્યું હતું મંદિરે હઠાર. શ્રીજીની ઈચ્છા થકી આ થયું છે, શ્રી મોઘીબાનું વચને રહ્યું છે. સંગ્રામજીએ રુચિ ધારી લીધી, તે મોઘીબાએ પરિપૂર્ણ કીધી. સંગ્રામજી દરબારે જો ધામ વહી જ ગયા. એની ઈચ્છા હતી, મંદિર અધૂર રહી ગયું, પણ મોઘીબાએ બધું મંદિર પૂરું કર્યું. જો સંતો આશીર્વાદ આપ્યા રાજમાતાને હો. એના મા બાપને પણ ધનભાગ છે. આવી દીકરીને જન્મ આવ્યો. રાજાને ત્યાં લગ્ન થયા ને ત્યાં મંદિર બનાવ્યું. લો પરમાર્થનું મંદિર કહેવાય. મંદિરમાં શું થાય? ભગવાનના મંદિરમાં મંદિરમાં શું થાય? ભજન ભક્તિ મંત્ર જાપ કથા વાર્તા જે કરાવ્યું હોય, જેને સેવા કરી હોય, થોડી જાજી પણ જેને મંદિરમાં સેવા કરી હોય ને એને પુણ્યનો ભાગ મળે. મંદિરમાં ધ્યાન પૂજન આ બધું મંદિરમાં થાય.
પછી આચાર્ય મહારાજ બધાને કીધું, જુઓ ભલું મંદિર તણું આજ પર્વ, આજે પ્રતિષ્ઠા થઈ ને પર્વ કહેવાય, મંદિરનું પર્વ એટલે શું, બર્થડે કહે ને આપણે બધાનો જન્મ દિવસ, જન્મ તિથિ શું કહેવાય, જન્મ તારીખ નહીં, જન્મ તિથિ. આચાર્ય મહારાજ કે જુઓ આજની તિથિ આવે એટલે તે દિવસે ભગવાનનો જન્મોત્સવ પ્રતિષ્ઠા દિવસ ઉજવવાનો. કારણ કે રાજાઓ પણ પોતાના એ જન્મ દિવસને ઉજવે છે, વર્ષગાંઠ ઉજવે છે, તો ભગવાનની જોશથી ઉજવવાની. માઘ સુધી 13ને દિવસે હરિભક્તો કે બાપજી ચોક્કસ ઉજવશું અમે હો, ભગવાનનો પાટોત્સવ કહેવાય, પાટોત્સવ. પછી તો ભગવાનના દર્શન કરવામાં પેલા મોઘીબાઈ ભેટું કરી, ભગવાનના ચરણે પ્રતિષ્ઠા થઈ એટલે પેલી ભેટ એણે કરી, હે હીરા મોતી વસ્ત્ર આભૂષણ ઢગલો કર્યો ભગવાનની આગળ હો. પછી રાજાના પ્રધાનમંત્રીઓ હતા એ મોટા મોટા ઈ આવ્યા, ઈ ભેટ કરી ભગવાનની આગળ. અભયસિંહ રાજા આવ્યા હતા, લોધિકાના અભયસિંહ અને બીજા ગણોદના અભયસિંહ, એ બધા રાજાઓની લાઈન થઈ ભગવાનને ભેટું કરવાની પ્રતિષ્ઠા થઈ. જાત જાતની ભગવાનને ભેટો કરેલી છે, જેને જેને ભાવના હતી એ બધા દર્શન કર્યા. પછી મોઘીબા કે આચાર્ય મહારાજને અમારા દરબારમાં પધરામણી કરવી છે, એટલે એ સંતોના રાજ દરબારમાં પધરામણી કરવા ગયા. રાજા તો ધામમાં ગયા હતા, એટલે રાજકુંવરે પૂજા કરી મહારાજ આચાર્ય મહારાજની સંતોની, ભેટો ભેટો અર્પણ કરી. મંદિરનું ખર્ચ નભે એને માટે જીવાઈ પણ કરી આપી બધી હો, એવા ટાણે જ. અને પછી રાજકુમારે 84 કરી, 84 જાતના બ્રાહ્મણોને બધાને જમાડ્યા ને જય જયકાર કર્યો, બહુ દાનો દીધા. પછી હરિભક્તો કે અમારે પધરામણી કરવી છે આચાર્ય મહારાજ અને સંતોની, જેટલા હરિભક્તો ને બધાને ઘરે ઘરે પધરામણીઓ થઈ. પછી બાજુમાં જુનાગઢ, એટલે ત્યાંથી જુનાગઢ ગયા છે બધા, જુનાગઢમાં દર્શન કરી અને પછી આચાર્ય મહારાજ સંતો બધા વડતાલ આવ્યા છે. ગોંડલમાં મંદિરનું કામ પૂરું થયું. હવે કથા શું આવે છે એ હરિ ઈચ્છા આગળ જાશું ત્યારે જોશું. ભગવત ગુરુ ગોંડલે પધારી, પ્રભુ મૂર્તિ શુભ સ્થાપી મોક્ષકારી. વર્ણન કરીતે કથા સુણાવી, સુણી સતસંગી સમસ્ત ચિત્ત ભાવી. ભગવત ગુરુ ગોંડ, ભગવત ગુરુ એટલે ભગવત પ્રસાદજી મહારાજ ગુરુ એટલે આચાર્ય આવ્યા, મૂર્તિની સ્થાપના કરી. એ બધી કથા ભૂમાનંદ સ્વામી વાઘજીભાઈને કથા સંભળાવે છે કે મેં વર્ણન કરી અને સંતો સત્સંગીઓ બધા પ્રેમથી સાંભળી. ઇતિ શ્રી વિહારીલાલજી આચાર્ય વિરચિતે શ્રી હરિલીલામૃતે પ્રથમ સ્કળશે ભૂમાનંદ મુનિ વાઘજીભાઈ સંવાદે ગોંડલપુરે મૂર્તિ પ્રતિષ્ઠાપન કથા નિરૂપણ નામા દ્વાદશો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુ ઝવવાલા, વજ્રયંકુસ્કેતુને પદ્મા, જમણે પગે નવવાલા. ત્રિકોણ કળશને ગોપદ સુંદર, ધનુષ્યને મીનવાલા. અર્ધચંદ્રને વ્યોમ સાત છે, ડાબે પગે ચીનવાલા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ, ભક્તિધર્માત્મજમ વાસુદેવમ, માધવમ કેશવમ કામદમ કારણમ, સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.